મિત્રો, વાર્તાનો સમય ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું ઉમિયાશંકર તેરૈયા. ફરી એક વખત આજે નવી વાત લઈને આપની સમક્ષ આવ્યો છું. હવે આજે આપણે જે વાર્તા કરવા જઈ રહ્યા છીએ એક અણમોલ મિત્રતા. બરોબર? તો ચાલો વાર્તાની શરૂઆત કરીએ. મિત્રો, કુરુક્ષેત્રના મેદાનની અંદર જ્યારે યુદ્ધના શંખ ફૂંકાણા ને ત્યારે ફક્ત બે સેનાઓ સામસામે નહોતી, પરંતુ બે મિત્રતાઓ સામસામે હતી. અને જ્યારે મિત્રતાનો ઉલ્લેખ આવે ને ક્યારેય પણ, ત્યારે આપણા ધર્મગ્રંથોમાં અથવા તો આપણા ઇતિહાસમાં અથવા તો પુસ્તકોમાં કે આપણા વારસામાં જે કાંઈ મિત્રતાઓ ઘણી બધા પ્રસંગો છે, એમાં ખાસ કરીને એક ભગવાન શ્રી કૃષ્ણ અને સુદામાની મિત્રતાનો પ્રસંગ આવે છે. બીજો પ્રસંગ આવે છે ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુનની મિત્રતાનો. ત્રીજો પ્રસંગ એવો એક આવે છે કે દુર્યોધન અને કર્ણની મિત્રતાનો. હવે કુરુક્ષેત્રના મેદાનમાં જે મિત્રતા સામસામે બે પક્ષે હતી એની વાત કરવા આપણે જઈ રહ્યા છીએ, અણમોલ મિત્રતાની. હવે કુરુક્ષેત્રના મેદાનમાં કેવી મિત્રતા સામસામે હતી કે એક મિત્રતા એવી હતી કે ધર્મ અને એની મિત્રતા ખુદ નારાયણ સાથે, ઈશ્વર સાથે. એટલે કે અર્જુન અને ભગવાન શ્રી કૃષ્ણ. અર્જુન એટલે કે ધર્મ પક્ષ અને કૃષ્ણ એટલે ખુદ નારાયણ. અને એક મિત્રતા એવી હતી કે કૃતજ્ઞતા અને બલિદાન. દુર્યોધનના ઉપકાર નીચે કર્ણ હતો એટલે એ બલિદાન, વફાદારી, બે મિત્રતા હતી. હવે મિત્રો, કઈ મિત્રતા મહાન કહેવાય? કઈ મિત્રતા મહાન કહેવાય? હવે ધર્મ જ્યારે યુદ્ધના મંડાણ થયા ને ત્યારે અર્જુન લડવા જાય છે એટલે એનો સારથી ખુદ ભગવાન શ્રી કૃષ્ણ બને છે. એટલે કે અર્જુનની એક એક મડાગાંઠનો ઉકેલ ભગવાન શ્રી કૃષ્ણ લાવે છે. અને લડવા જવાનું કેવા ધ્વજ નીચે? કે ધર્મના ધ્વજ નીચે લડવાનું હતું. અર્જુનને ધર્મના ધ્વજ નીચે લડવાનું હતું. હવે વિચાર કરો કે ધર્મના ધ્વજ નીચે એટલે કે ધર્મ માટે તમે લડવા નીકળ્યા હોય અને ખુદ ભગવાન, ખુદ નારાયણ તમારી સાથે હોય અને એ સારથી તરીકે તમારી આગળ હોય એટલે મિત્રો વિજય નિશ્ચિત છે, એ તો પાક્કું જ હોય છે. એટલે સ્વાભાવિક છે કે એટલું બધું આત્મવિશ્વાસ, એટલું બધું આત્મબળ હોય છે કે કદાચ ગમે એવો મહાયોદ્ધો આવે ને તો એ હરાવી નથી શકતો. કેમ કે આત્મબળને હરાવવું ને એ બહુ મોટી વાત છે. અને સામે પક્ષે એક એવો યોદ્ધો હતો કર્ણ, કે એની વિટંબણા કેવી હતી કે જાણતો હતો. શું જાણતો હતો? કે સામે હું પોતે અધર્મના, એટલે કે મારો મિત્ર છે એ અધર્મના ધ્વજ નીચે લડે છે, પરંતુ મિત્રનો ઉપકાર એટલો બધો છે કે એના માટે કદાચ મૃત્યુ આવી જાય ને તોય કુરબાન છે. એટલે પોતાનો મિત્ર અધર્મના ધ્વજ નીચે હોવા છતાંય તેની તરફેણ કરીને લડતો હતો. એની તરફેણ તો કરતો હતો, પણ એને ખબર હતી કે સામે પક્ષે ખુદ નારાયણને જેની રક્ષા કરે છે એની સામે લડવાનું છે. બાકી એ વાત તો સાચી છે કે કદાચ અર્જુનને બચાવવા માટે, એટલે કે અર્જુનના સારથી તરીકે ભગવાન શ્રી કૃષ્ણ ના હોય ને તો કદાચ અર્જુનની હેસિયત નથી કે કર્ણને હરાવી શકે. પરંતુ જેના સારથી ખુદ નારાયણ હોય એટલે એને કોઈ હરાવી શકતું નથી. અને પાછું કર્ણ જે અધર્મના પક્ષે હતો, પોતા શૂરવીર, તાકાતવાર ખૂબ હતો, પણ અધર્મના પક્ષે હતો, પરંતુ ફક્ત અને ફક્ત મિત્રની વફાદારીને ખાતર. અને પોતાને ખ્યાલ છે કે સામે નારાયણ છે, હું પરાજય મળવાનો છે અને પરાજય, મોત મળવાનું છે. જોજો મિત્રો, મોત મળે ને, ક્ષત્રિય માટે શું વસ્તુ હોય છે? મોત મળે ને અને સહર સ્વીકારી લે, પણ પરાજય સ્વીકારવો ક્ષત્રિય માટે મોતથી પણ કપરો હોય છે. એટલે એને ખબર હતી કે આ યુદ્ધમાં મારો પરાજય થવાનો છે. છતાં પણ એક નેક હતી કે જ્યારે દુનિયાની સામે
જ્યારે એનું અપમાન થતું હતું ત્યારે દુર્યોધને એને બધાની સામે એમ કે માન આપ્યું હતું, એક અંગ દેશના રાજા તરીકે સ્થાપિત કર્યો અને દુનિયાની સામે એને માન આપ્યું હતું. ત્યારે જ એણે વચન આપી દીધું હતું કે આજથી મારું જીવન છે એ તારા માટે જ રહેશે. અને એ વચન નિભાવવા માટે, એ વફાદારી માટે પોતે જ ભગવાન સામે અને અર્જુન સામે ઊભો રહી ગયો હતો. અને એ યુદ્ધના ક્ષેત્રમાં ઊભો તો એવું નહીં, પણ એવી પ્રતિજ્ઞા કરી હતી કે જ્યાં સુધી મારા શરીરમાં જીવ હશે ને ત્યાં સુધી કોઈની તાકાત નથી કે મારા મિત્રને ટચ કરી શકે, અડી શકે. અને ખરેખર જ્યાં સુધી કર્ણમાં જીવ હતો ત્યાં સુધી દુર્યોધનને કોઈ પરાજિત નહોતું કરી શક્યું. અને આનાથી વધારે અર્જુન લડતો તો ધર્મ ખાતર લડતો હતો. અને ખુદ નારાયણ પોતાની સાથે પોતાનો મિત્ર તરીકે હતા અને ધર્મના ધ્વજ નીચે લડતા હતા. અને કર્ણની વિટમણા ધર્મ સંકટ એ હતું કે મિત્ર ખાતર લડવા જતો હતો, પણ સામે પક્ષે જેની ઉપર હથિયાર ઉઠાવવાનું છે ને એ પોતાનો નાનો ભાઈ હતો. વિચાર કરો કે પોતાના પરિવાર એટલે કે પોતાના ભાઈ ને સામે જ્યારે હથિયાર ઉપાડવું પડે, પોતાના ભાઈને, અને પાછું ખોટે ખોટું નહીં, પૂરેપૂરી નીતિથી કે કદાચ જરૂર પડે ને તો ભાઈને મારવો પડે ને તો મારી નાખવાનો, પણ મિત્રની વફાદારી નહીં છોડવાની. આટલી નીતિથી કર્ણ લડતો હતો. અને આપણે ખબર છે કે છેલ્લે છેલ્લે ભગવાન શ્રી નારાયણ એટલે કે કૃષ્ણ ભગવાને કર્ણને કવચ કુંડળ માગી અને છેવટે પછી એને કહી દીધું કે તું કોનો પુત્ર છો? તું સૂર્યપુત્ર છો, પરંતુ પાંડુનો 5 પાંડવોનો મોટો ભાઈ છો. અને ત્યાં સુધી માતા કુંતાએ એને વચન આપ્યું, એટલે કે લાલચ આપી હતી કે તું આ પક્ષે વહી આવ અને હસ્તિનાપુર જીતી અને હસ્તિનાપુરનો રાજા તને બનાવીએ. ત્યારે કર્ણએ કૃષ્ણ ભગવાન અને કુંતા માતાની હાજરીમાં હસ્તિનાપુરની ગાદી ફગાવી દીધી હતી. શું કામે? ફક્ત અને ફક્ત દુર્યોધનની મિત્રતાના કારણે, વફાદારીના કારણે. એટલે મિત્રતામાં મિત્રો ઘણું બધું મળતું હોય છે, પણ મિત્રતામાં ક્યારેક ક્યારેક એવું ધર્મ સંકટ આવતું હોય છે કે ખૂબ ગુમાવવું પડતું હોય છે, ખૂબ ગુમાવવું પડતું હોય છે. કે કુરુક્ષેત્રના મેદાનમાં જ્યારે લડાઈ ચાલુ હોય અને સામે પક્ષે પોતાનો નાનો ભાઈ છે અને એને ઉપર મોત સુધીના વાર કરવા હોય, આનાથી મોટું ધર્મ સંકટ કયું હોય? અને આવું માણસ ક્યારે કરી શકે? આ મિત્રતા સિવાય કોઈ ન કરી શકે. અને છેલ્લે છેલ્લે શું કહેવાય કે આપણને આ વાત ઉપરથી એક એટલું શીખવું જોઈએ કે મિત્રતા કેવી કરવી જોઈએ. મિત્રતા કેવી કરવી જોઈએ? મિત્રો, મિત્રતા અર્જુને ખુદ નારાયણની કરી હતી. એટલે ધર્મના ધ્વજ નીચે ટકી રહ્યો અને ધર્મ પક્ષે નારાયણ આવ્યા. ભલે કર્ણને પહેલાં ખબર નહોતી કે આ દુર્યોધન અધર્મના માર્ગે જશે. જ્યારે એને અંગદેશનો રાજા બનાવ્યો ત્યારે એને ખબર નહોતી કે મારો મિત્ર છે એ અધર્મના રસ્તે જશે. પરંતુ વફાદારી એ મિત્રનો પર્યાય બનાવી દીધો એણે. અને પોતાનો મોત સામે પરાજય, મોત અને હસ્તિનાપુરની ગાદી આવું હોવા છતાંય મિત્રતા અને વફાદારી ના છોડી. અને મિત્રતા એક એવો સંબંધ છે મિત્રો કે માતા, પિતા, ભાઈ, ભાંડુ, દાદા, દાદી, કુટુંબ, આ બધું છે ને એ કુદરતી રીતે મળેલો સંબંધ છે. પરંતુ મિત્રતા એક જ એવો છે કે જે લોહીનો સંબંધ ના હોવા છતાંય લોહીના સંબંધને પણ શરમાવે એવો સંબંધ એટલે મિત્રતા. લોહીનો સંબંધ ના હોવા છતાંય લોહીના સંબંધને શરમાવે. જ્યારે સમાજની અંદર ઘણા એવા દાખલા છે કે કુટુંબ, પરિવારને પોતાના ભાઈ અથવા પોતાના પિતાએ જ્યારે ઠોકર મારી હોય ને ત્યારે એની ઢાલ બનીને કોઈ ઊભા હોય ને તો એના મિત્રો હોય છે. એટલે કહેવાય છે કે સુખમાં પાછળ અને દુઃખમાં આગળ હોય ને એ મિત્ર. એટલે આજે આપણે આવી બે સરસ મજાની મિત્રતાની અલગ અલગ કેવી પરાકાષ્ઠા કે એક બાજુ ધર્મ અને ઈશ્વર આ મિત્ર છે અને એક બાજુ કૃતજ્ઞતા અને વફાદારી એટલે કે બલિદાન
આ મિત્ર છે. એટલે આ લોહી વિનાનો એટલે કે લોહીના સંબંધ વિનાનો જે સંબંધ છે એ મિત્રતા, હું તો એવું કહું છું કે ભલે કુદરતી રીતે સંબંધ નથી મળ્યો, પણ ક્યાંક નહીં ક્યાંક કર્મો અને સારા કર્મો હોય તો જ આવા મિત્રો મળતા હોય છે. મિત્રો, આ સિવાયની પણ મિત્રતા માટેના અઢળક દાખલાઓ છે. પણ આવી સારી વાતો, આવા સારા પાત્રો, વિચાર તો કરો, મહાભારતનો ગ્રંથ ગમે ત્યાં વાંચન થતું હોય અથવા તો ગમે ત્યાં ક્યાંય પણ રજૂ થતો હોય ને, ભલે મહાન યોદ્ધો અર્જુનને બધા માને છે અને છે જ, સ્વીકારી લઈએ આપણે, પણ ખરેખર કર્ણ કોઈ પણ પ્રકારે કમ નહોતો. અને એટલે જ તો કોઈ પણ વક્તા હોય અથવા તો કોઈ પણ સાહિત્યકાર, કવિ કે કોઈ પણ વ્યક્તિ, લેખક હોય, એટલે જ હર હંમેશને માટે વાહ કરણ, વાહ કરણ, વાહ કરણ કરતા હોય છે. કેમ કે કરણને હરાવવા માટે ખુદ નારાયણે પણ કેટલા પ્રયત્નો કરી જોયા. કર્ણને પોતાના પક્ષમાં લેવા માટે ખુદ નારાયણે પણ કેટલા પ્રયત્નો કરી જોયા, પરંતુ મિત્રતાને છોડી, મિત્રતાને દગો દઈ, મિત્રતાને કલંક લગાડી અને એણે નારાયણને પણ ના સ્વીકાર્યા. આવી મિત્રતાનો જોટો મળવો એ જગમાં મુશ્કેલ હોય છે. અને આવી વાતો સાંભળવા માટે, આવી વાર્તાઓ, આવા સંસ્કારની વાતો આપણા બાળકો સુધી પહોંચે, આપણા સગા સંબંધીઓ, આપણા યુવાધન સુધી પહોંચે એવો એક પ્રયત્ન કરું છું. અને આ પ્રયત્નમાં આપ બધા મને સાથ સહકાર આપો. ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો.